તો ટ્રસ્ટમાં કાયદેસરનું ટ્રસ્ટી મંડળ અસ્તિત્વમાં ન હોવાથી લેવાયો મહત્વનો નિર્ણય। વડનગરના પ્રાચીન મંદિરના ટ્રસ્ટમાં સરકારી વહીવટદારની કરાઈ નિમણૂક। નાયબ ચેરિટી કમિશનર અને નિરીક્ષકને કામચલાઉ વહીવટદાર તરીકે નીમવામાં આવ્યા। હાલના વહીવટીકર્તાઓએ તમામ હિસાબો, સાહિત્ય અને ચાવીઓ સોંપવા આદેશ કર્યો। એક સપ્તાહમાં તમામ હિસાબો, સાહિત્ય અને ચાવીઓ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો। દાનપેટીઓ દર 15 દિવસે 2 સ્વતંત્ર પંચની હાજરીમાં ખોલીને સીલ કરવા હુકમ કર્યો। દાનપેટીની તમામ રકમ ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે। આગામી 6 મહિનામાં નવા ટ્રસ્ટી મંડળની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ। વ્યવસ્થા જાળવવા અને કાયદાકીય મદદ માટે પોલીસને પણ કરવામાં આવી જાણ। ગેરહાજર ટ્રસ્ટીઓને 15 જૂને હાજર રહેવા ચેરિટી કમિશનરનો હુકમ। જેમની પાસે ટ્રસ્ટનો કબજો છે એમને જાણ કરવા છતાં ફોન પાડેલ નથી, જેથી અમે એમના ઘરે જઈ અને એ ઓર્ડર હુકમની કોપી ચોરી બજાવેલી છે। ત્યારબાદ અમે સૂચના આપેલી છે કે આવી રીતે 15/6ના રોજ ટ્રસ્ટની ઓફિસે ટ્રસ્ટીઓ હાજર રહેવો, જેથી આગળ કાયદેસરના કાર્યવાહી કરીશું। નિમણૂક કરેલી હતી અને ચેરિટી કમિશનર મહેસાણાશ્રીએ ગઈ તારીખ 12/6/2026ના રોજ તાત્કાલિક ધોરણે વહીવટ લેવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે અને જેના કામે આ જે બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એ આજની તારીખમાં પણ કોઈ પણ રીતે સરકારશ્રી, પોલીસ તંત્રને કે ચેરિટી કમિશનરશ્રીના અધિકારીઓને સપોર્ટ કરતા નથી અને મંદિરના જે દરવાજાઓની, રૂમોની જે પણ ચાવીઓ છે એ આપતા નથી અને પોતાના ઘેર ભાગી ગયેલા છે। એટલે જે હુકમ છે હુકમની બજાવણી કરવામાં પણ એ વિક્ષેપ કરી રહેલા છે। હાલ વહીવટ જે છે એ મહેસાણા ચેરિટી કમિશનરશ્રીના વહીવટદાર, નિરીક્ષક જે છે એમને વહીવટદાર તરીકે મૂકેલા છે। નામદાર જોઈન્ટ ચેરિટી કમિશનરે હુકમ કરી અને રિસીવરની નિમણૂક કરી દીધેલી છે, પણ છતાં આ ગેરકાયદેસર જે વહીવટ કરી રહ્યા છે એ એમને પણ વહીવટ સોંપતા નથી અને ચાવી પણ આપતા નથી।